મહીપતસિંહ ચૌહાણ પાસે બાઇકના હપ્તા ભરવાના પણ પૈસા ન હતા અને અત્યારે જે મહીપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન છે તેમાં જે દાન આવે છે એ દાનના પૈસેથી એ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે. જી હા, આવું કહેવું છે જયેશ રાઠોડ નામનો જે વ્યક્તિ છે એનું. અને એણે ઘણા બધા આરોપો મહીપતસિંહ ચૌહાણ પર લગાવેલા છે, મહીપતસિંહ ફાઉન્ડેશન પર લગાવેલા છે. જી હા, તો તમને બધાને ખબર છે કે અત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયા પર એક ડિબેટ ચાલી રહી છે, મહીપતસિંહ ચૌહાણ વિશિષ જયેશ રાઠોડ. જી હા, તો એ ડિબેટમાં આપણે અહીંયા વિડીયો બનાવી રહ્યા છીએ, આખું એક્સપ્લેન કરવાના છે. મારું ઓપિનિયન છે તમારી સમક્ષ શેર કરવાનું છું, તમારું ઓપિનિયન છે તમે પણ શેર કરજો. વિડીયો છેલ્લે સુધી જોજો, કંઈ પણ અડધો અધૂરો વિડીયો જોઈને ખોટી નોલેજ ના લેતા. જી હા, તો સ્ટાર્ટિંગથી આપણે શરૂઆત કરીશું. તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ વાયરલ થઈ જાય, ગમે ત્યાંથી આવીને પ્રગટ થઈ જાય છે ને ગમે તે સ્ટેટમેન્ટ આપી દે છે. તો અહીંયા થાય છે એવું જ, જયેશ રાઠોડ નામના વ્યક્તિને કોઈ નહોતું ઓળખતું, એ આવે છે અને મહીપતસિંહ પર ખોટા ખોટા આરોપો લગાવે છે. ખોટા ખોટા એટલે કહી રહ્યો છું કારણ કે અત્યારે પ્રૂફ નથી થયા કે મહીપતસિંહે આ ફ્રોડ કરેલા છે, આવો સ્કેમ કરેલો છે. જી હા, તો આરોપો લગાવે છે એટલે એના વિડીયો વાયરલ થાય છે, એના ફોલોઅર્સ મળે છે અને પછી એ વ્યક્તિ એ પોતે સ્ટેટમેન્ટ આપે છે કે હવે મેં નિર્ણય લઈ લીધો છે, મહીપતસિંહના જે કાળા કામો છે, જે ફ્રોડ કર્યા છે એ હું બહાર લાવીને રહીશ, હવે મારો જીવન જીવવાનો હેતુ આ જ હશે, એવું એ સ્ટેટમેન્ટ આપે છે. ઘણા બધા વિડીયોઝ આવે છે અને પછી કોન્ટ્રોવર્સી ચાલુ થાય છે. પહેલાં તો ઘણા બધા વિડીયોઝ બનાવીને મહીપતસિંહ પર ખોટા ખોટા આરોપો લગાવે છે અને પછી એક આરોપ એવું લગાવે છે કે દિલીપ મામા, જે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં ઘણીવાર જોવા મળે છે, એ ખજાનચી છે અને દિલીપ મામાએ કોઈ કમલેશ પટેલ નામના વ્યક્તિના ઘણા બધા પૈસા લઈ લીધા છે ને પાછા આપવાનું નામ નથી લેતા. જી આ સાદી સિમ્પલ ભાષામાં તમને સમજાવી રહ્યો છું. તો જયેશ રાઠોડ નામનો જે વ્યક્તિ છે એ ઘણા બધા વિડીયો પોસ્ટ કરે છે, જેમાં ચેકના પણ ફોટા હોય છે, દિલીપ મામાનું રેકોર્ડિંગ હોય છે, કમલેશભાઈ પટેલ છે એમનું પણ રેકોર્ડિંગ હોય છે, વિથ પ્રૂફ બધું મૂકે છે. અને કમલેશભાઈ પટેલ પણ વિડીયો બનાવીને કહે છે કે ભાઈ દિલીપ મામાએ મારા પૈસા આટલા લઈ લીધા છે ને આમ તેમ આવી આવી સિચ્યુએશન થઈ હતી. તો એ પછી બધા પાસે હેલ્પ માંગવા જાય છે ને મહીપતસિંહ ચૌહાણ પાસે પણ જાય છે, એવા બધા વિડીયોમાં દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીપતસિંહનો પણ એક વિડીયો આવે છે, બધા પોતપોતાનું ઓપિનિયન મૂકી રહ્યા છે. મહીપતસિંહ ચૌહાણ એવું કહે છે કે તમે પૈસાનો વ્યવહાર જ્યારે કર્યો હતો ત્યારે મને પૂછીને નહોતો કર્યો અને તમારા જો પૈસા ખરેખર અટકી રહ્યા છે તો તમે આવો લવાલ, તમને પૈસા હું કઢાવી આપીશ. એ પોતે વકીલ છે તો વકીલ રીતે હું તમને દિલીપ મામા જોડેથી દિલીપ મામાનું ઘર વેચીને પણ તમને પૈસા કઢાવી આપીશ, પુરાવા તમે મને આપો, એવું મહીપતસિંહ ચૌહાણ સ્ટેટમેન્ટ આપે છે એક વિડીયો બનાવીને. અને જે રોસ્ટ મારે છે મહીપતસિંહ બાપુ જયેશ રાઠોડ નામના વ્યક્તિને, ગજબ યાર, ક્યારે મિનાટીને પણ પાછળ પાડી દે બાપુ યાર, તમે જે રોસ્ટ મારો છો જોઈને મજા આવી જાય છે. તો અહીંયા મેં પહેલાં કહ્યું કે ગામ હોય ત્યાં ઉકેડો હોય છે. તો કમલેશ પટેલ આવું કહે છે. હવે દિલીપ મામા પણ એક વિડીયો બનાવે છે કે મામા તો ડરી ગયા, એવું કેપ્શન લખે છે ને બધી વાતો કરે છે કે તમે મહીપતસિંહને વચ્ચે ના લાવશો, જે તે વ્યવહાર છે તમારો મારી સાથે છે, તમે આવો અને તમારો વ્યવહાર હું પૂરો કરવા રાજી છું, એવું દિલીપ મામાનું કહેવું છે. હવે વ્યવહાર કેટલો પૂરો થાય છે એ આપણને નથી ખબર, પણ એ કમલેશ પટેલ અને દિલીપ મામાની વાત છે. જે એમનો વ્યવહાર છે, પૈસાનો વ્યવહાર છે, એ બેઉ સાથે છે. પણ જયેશ રાઠોડ નામનો જે વ્યક્તિ છે મહીપતસિંહને જ વારે ઘડીએ એવું કહે છે કે બાપુ બોલે કે બાપુનામાં તાકાત હોય તો પૈસા કઢાવીને બતાવે. બાપુ અપાઈ દેજે એના પૈસા, જો તું એના પૈસા અપાઈ દઈશ ને તો જાહેરમાં તારી માફી માંગીશ. જો તું પૈસા બાપુ હવે નહીં બોલે કારણ કે દિલીપ મામા મહીપતસિંહ બાપુના ફ્રેન્ડ થાય છે કે બહુ અડીને થાય છે એવું કહેવામાં આવે છે જયેશ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા. અને વારે ઘડીએ વિડીયોઝ બનાવી કરે છે અને કહે છે કે હવે હું મહીપતસિંહના પણ ઘણા બધા ફ્રોડ છે એ બહાર લાવીશ. પણ મજા ત્યારે આવે છે જ્યારે એ વ્યક્તિ જયેશ રાઠોડ નામનો વ્યક્તિ, એની ઉપર ઘણી બધી એફઆઈઆર છે અને મોસ્ટ ઓફલી એફઆઈઆર 420ની છે, ફ્રોડની છે અને એ પોતે ફરાર છે. જી હા, તો એ પોતે ચોર છે અને એ પોતે બી કબૂલ કરે છે કે મેં ઘણા બધા ફ્રોડ કરેલા છે અને પછી એવું બી કહે છે કે હું સ્ટેટમેન્ટ આપું છું, ના મેં પણ સેવાઓ કરેલી છે મારા પૈસાની, આમ તેમ. તો એક કહેવત અહીંયા લાગુ પડે છે કે ઉલ્ટા ચોર કોટવાલ કો દાતે. તો એવું થયું. તો આખી આ સિચ્યુએશન છે, એમાં ઘણા બધાના નામ લેવામાં આવ્યા હતા. જે ફાઉન્ડેશનવાળા છે, જલ્પાબેન કરી છે, એમનું જલ્પાબેનનો પણ વિડીયો આવ્યો છે, એ બાપુને ઇન્ફોર્મેશન આપે છે. પોપટભાઈનું પણ નામ લેવામાં આવ્યું છે. પણ અત્યારે જે ટાર્ગેટ છે મહીપતસિંહ બાપુને કરવામાં આવી રહ્યા હતા, પણ અત્યારની હાલની જે સિચ્યુએશન છે એ પ્રમાણે જયેશ રાઠોડ નામનો જે વ્યક્તિ છે એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને ફેસબુક અકાઉન્ટ ગાયબ થઈ ગયું છે. ખબર નહીં શું થયું છે, મને નથી ખબર,
પણ અત્યારે એમનું અકાઉન્ટ જોવા નથી મળતું. મયપતસિંહ બાપુએ મીડિયામાં પણ ઇન્ટરવ્યૂ ઘણા બધા આપ્યા છે, સ્ટેટમેન્ટ આપેલા છે કે ભાઈ પૈસા તમારા જ હોય તો હું તમારા પૈસા કઢાવી આપીશ, તમે પુરાવા સાથે આવી જાઓ. અને એક વસ્તુ એ પણ છે કે જે કમલેશભાઈ પટેલ છે, જો આટલી મોટી રકમ તમારી અત્યાર સુધી ભરાઈ ગઈ છે કે કોઈને આપેલી છે ને આપતા નથી, તો તમારે ત્યાંથી અહીંયા આવવું જોઈએ પુરાવા સાથે. કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ તમારે કરવી જોઈએ. તો અહીંયા મયપતસિંહ પર કોઈ આરોપ અહીંયા પ્રૂફ નથી થતા, તો એ એમનું સેવાનું કાર્ય કરે છે, તો એ કરે છે, બધાને ગમે છે અને સારું કાર્ય છે, તો હું એમના સપોર્ટમાં છું. એ વાતે તો સપોર્ટમાં છું. બીજી વાત કે એમણે કીધું કે જે જયેશ રાઠોડનું સ્ટેટમેન્ટ હતું કે આ બાઇકના હપ્તા ભરવાના પૈસા ન હતા, હવે એમની પાસે ફોર્ચ્યુનર છે. તો પછી એ પણ કહ્યું કે મારી ફેસબુકની જ ઇન્કમ 70થી 80-90 લાખ થાય છે, યુટ્યુબની ઇન્કમ થાય છે, તો હું કેમ ના ફરું ફોર્ચ્યુનર લઈને? તો એ વાતમાં બી પોઈન્ટ છે, એ વાત બી સાચી છે. અને ડોનેશન આવે છે તો એ બધા માટે ઉઘરાવે છે અને એનું હેન્ડલિંગ કરવું છે, જે મેનેજમેન્ટ કરવું છે એ બહુ અઘરું કામ છે અને એ કરી રહ્યા છે. તો મારી નજરે જે કામ કરે છે એમને કામ કરવા દો, ખાલી ખોટા આરોપ ના લગાવો, કારણ કે તમે કરો એવું હોય તો પછી મારું ઓપિનિયન એવું છે, જે સારો માણસ છે તમે એની સામે આંગળી ચીધો છો, એને બદનામ કરવાનું તમે કાર્ય કરો છો. અને એવા ઘણા બધા કિસ્સા તમે જોયા છે પાસ્ટમાં પણ, જે સારા કામ કરતું હોય એને તમે આંગળી ચીધો છો એટલે તમે વધારે ફેમસ થઈ જાઓ છો, વાયરલ થઈ જાઓ છો. જયેશ રાઠોડ નામનો જે વ્યક્તિ છે એનું પણ એવું સ્ટેટમેન્ટ છે કે ભાઈ બધાએ મને સપોર્ટ કર્યો, આટલા ફોલોઅર્સ થઈ ગયા, વાયરલ થઈ ગયો, મેં તો અનએક્સપેક્ટેડ હતું આટલું બધું વાયરલ થશે, મને ખબર જ નથી. હવે મારો નિર્ણય એક જ છે કે હું મયપતસિંહ બાપુને શું કહેવાય કે ટાર્ગેટ કરીશ, એમના જે કાળા કામો છે હું ઉઘાડા પાડીશ, એવું કહેવામાં આવી રહ્યું છે. પણ અત્યાર સુધી ખાલી ફક્ત ને ફક્ત વાતો થઈ છે. જે લોકો સાચા હોય છે એ લોકોની ફક્ત ને ફક્ત તમે વાતો કરી શકો છો, વિથ પ્રૂફ તમે કંઈ પણ કરી શકો, પણ પ્રૂફ હોય તો કરો ને, પ્રૂફ નથી. એવું પાસ્ટમાં પણ થયેલું છે. કોઈ વાર એવું બને કે ભાઈ કોઈ સારા માણસ હોય અને પાછળનું પાસ્ટ ખરાબ હોય, પણ અહીંયા પુરાવા વગર આપણે કોઈને સપોર્ટ નથી કરતા. તો અત્યારે તો મયપતસિંહ બાપુ જે કામ કરી રહ્યા છે એમને આપણે સપોર્ટ કરીએ છીએ, કારણ કે સારું કામ કરી રહ્યા છે. તમે પણ કરો, તમે પણ ફોર્ચ્યુનર લાઈને ફેરવો. બીજું શું કહું, તમે પણ સંકુલ બનાવો અને બાળકોને રહેવા જમવાની સુવિધા આપો ફ્રીમાં. એવું તમારાથી કાર્ય થાય તો તમે પણ ફોર્ચ્યુનર તમને કોઈ ફોર્ચ્યુનર આપશે, કાં તો તમે ફોર્ચ્યુનર લઈને ફરશો. મારી સલાહ એમને છે, જે લોકો વિરોધ કરે છે એમને આ મારો જવાબ છે કે તમે સેવા કરો, તમે ફોર્ચ્યુનર લાવો અને તમે આવું બધું હેન્ડલિંગ કરો, મેનેજમેન્ટ કરો. ખાલી જોવા પૂરતું નહીં, જે મેનેજમેન્ટ કરવું છે કેટલું ભારે છે એ તો જે કરે છે એમને જ ખબર હોય. અને બીજી વાત કે આરોપ લગાવીને ફેમસ થવું મતલબ શું થયો? તમારી પાસે પ્રૂફ હોય, તમને બી ચડાવશે કે ભાઈ આ માણસ આવો છે, ફલાણું ઢીકણું પ્રૂફ આપીશ, આવું છે, એટલે તમે બી થોડા તમને એ વ્યક્તિ ઓલરેડી પહેલાં ખોટો દેખાતો જ હોય અને બીજા 4 જણ આવીને તમને એમ કહેશે એટલે તમને પરફેક્ટ 100% ખોટો જ લાગશે. પેલી કહેવત છે ને કે જેને કમળો હોય એને પીળું જ દેખાય. તો જયેશ રાઠોડના કેસમાં પણ એવું છે. અને વાત રહી દિલીપ મામા અને કમલેશ પટેલની, તો તમારા બંનેની પર્સનલ મેટર છે, તમે જાતે સોલ્વ કરી શકો છો, તમે કાયદેકીય પણ જઈ શકો છો. જે તે હોય તમારે સોર્ટ આઉટ કરવાની જરૂર છે. અહીંયા મયપતસિંહ બાપુનો કંઈ ઉલ્લેખ નથી થતો કે એમને પૈસા લીધેલા છે ફલાણું ઢીકણું. તો આ મારું ઓપિનિયન છે. તમારું ઓપિનિયન શું છે એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી આઈ ડોન્ટ નો, અત્યારે તો જે મને સિચ્યુએશન દેખાઈ રહી છે એ અત્યારે મયપતસિંહ બાપુ પર આમ વધારે નમતી દેખાઈ રહી છે અને હોય જ યાર. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. વિડીયો પહેલાં બધા ગ્રુપમાં શેર કરજો, જે આખી સિચ્યુએશન છે મેં તમને એક્સપ્લેન કરી દીધી છે. શેર કરજો બધા સાથે અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.